નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. ગુજરાતમાં અત્યારે બ્રિજની પરિસ્થિતિને લઈને મનોમંથન અત્યારે જોવા મળી રહ્યું છે. મોરબી બ્રિજ દુર્ઘટના બની ત્યારે પણ તંત્ર સાબદું થયું હતું અને ત્યારે પણ બ્રિજના એટલે કે તમામ જે બ્રિજ હતા અને તેનું જે નિરીક્ષણ કરવાની જે બાબત જે સામે આવી હતી, બધું જ કર્યું હતું. નિરીક્ષણ કરો કે પરીક્ષણ કરો, બધું જ કર્યું હતું, પણ પછી પણ ક્યાંક તંત્ર સફાળું જાગ્યું નહીં તેવું ક્યાંક જોવા મળ્યું હતું. પછી ગંભીરા બ્રિજ જે દુર્ઘટના પણ જે બની વડોદરાવાળી, ત્યારે પણ ક્યાંક એવું ખબર પડી કે ના બધા બ્રિજ શું છે શું નહીં, ચલો ફરી એકવાર આપણે અત્યારે તો ચેક કરી લઈએ. એટલે ફરી એકવાર જે બધું તપાસ કરવાની ને બધી બાબતો અત્યારે તો જોવા મળી. પણ ત્યારબાદ પણ એવું લાગ્યું કે ના બધું બરાબર જ છે, કોઈ વાંધો આવે એવું નથી. તો આ મોરબી બ્રિજથી લઈને જે ગંભીરા બ્રિજ વચ્ચે એક બ્રિજ તો આપણે દરેક લોકો ભૂલી જ જતા એ છે ને તે છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર બ્રિજની પણ પરિસ્થિતિ જે છે કે તેની એવી જ અત્યારે હાલ જોવા મળી રહી, જેમાં કોઈ બદલાવ અત્યારે હાલતો નથી. અને પછી જે પ્રમાણે સુભાષ બ્રિજની જે બાબત સામે આવી 2025ની, એમ કહેવાય ને કે ના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અમદાવાદને એ કહેવાતા હતા કે સુભાષ બ્રિજ હવે તોડવામાં આવશે તેવી એક બાબત જે સામે આવી હતી. અને હવે તેને જે 6 લેન કરવામાં આવશે તેવી પણ એક બાબત સામે આવી છે. સુપર સ્ટ્રક્ચર આખું તોડી પાડવામાં આવશે, નવો સુભાષ બ્રિજ બનાવવામાં આવશે. અને એ જે બાબત સામે આવી પછી ખબર પડી કે ના ઇન્કમટેક્સ બ્રિજના જે ફિંગર ટાઈપ એક્સપાન્શન જોઈન્ટ છે તેમાં પણ ક્યાંક ખામી સર્જાઈ હતી, બોલ્ટ બહાર આવી ગયા હતા તેવી પણ બાબત સામે આવી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું માત્ર બોલ્ટ નીકળી ગયા હતા, પાછા એવા ફિટ કરી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક જાહેર જનતા સમજી કે ના એટલું કંઈ બહુ મોટી વાત નથી. પણ જે દધીચી બ્રિજની પણ જે બાબત સામે આવી, જે કહેવાય ને દુધેશ્વરવાળો જે બ્રિજ જેને કહેવાતો હોય છે, દધીચી બ્રિજના પણ સળિયા દેખાવા લાગ્યા હોવાની જે બાબત સામે આવી છે. ચાલો આપણે સુભાષ બ્રિજનું તો સમજી શકીએ કે 50 વર્ષ કે એટલા થયા હોય તો એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. પણ આ તો હમણાં બન્યો છે દધીચી બ્રિજ, તો 15 વર્ષ તો આઈ થિંક નહીં જ થયા હોય એવી બાબત પણ ક્યાંક છે. તો હવે દધીચી બ્રિજની પણ જ્યારે આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય ત્યારે સવાલ એ જ થતો હોય છે કે શું બ્રિજ બનાવો, રસ્તા બનાવો, બધું કરો, પણ જે છે એ પ્રોપર છે કે નહીં એની પહેલાં ચકાસણી કોણ કરશે, એના મેન્ટેનન્સની જવાબદારી કોની, તે પણ એક સૌથી મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, મેં તો પેલું કહે ને હોલસેલમાં બધા બ્રિજો મેં તો ગણાવી નાખ્યા. જો કદાચ એકાદો બ્રિજ બાકી હોય તો તમે મને યાદ કરાવી દેજો. પ્રશાંતભાઈ, મોરબી વખતે તમે મેં ચર્ચા કરી, ગંભીરા વખતે પણ કરી છે, પછી જે અન્ય કોઈ પણ બ્રિજની પરિસ્થિતિ હોય તેમાં મેં તો ઘણી બધી ચર્ચા વિચારણા અત્યાર સુધી કરી છે. અને બધી જ જે બાબત જોવા મળી ને હવે ક્યાંક એવી ખબર પડી કે સુભાષ બ્રિજનું સ્ટ્રક્ચર પણ હવે તોડી પાડવામાં આવશે. ચલો એ તો 52 કે 50 આઈ થિંક એટલા વર્ષ થયા છે ને એટલા માટે અત્યારે ક્યાંક સમજી શકીએ છીએ કે ક્યાંક અત્યારે થોડો ઘણો ચેન્જ કરવો એ બહુ જરૂરી બની ગયો છે. પણ પછી ઇન્કમટેક્સનું પેલો જે જોઈન્ટ હતો એમાં પણ ક્યાંક ખામીની બાબત સામે આવીને હવે દધીચી બ્રિજની પણ પરિસ્થિતિને લઈને સવાલ થઈ રહ્યા છે. તો શું કહેશો, આ ગુજરાતમાં એક બાજુ ગંભીરા બ્રિજવાળું થયું, મોરબીવાળું થયું, પછી પરીક્ષણો કરવામાં આવ્યા હતા બ્રિજના, પણ પછી કંઈ થયું કે ના કંઈ થયું, એટલે ક્યાંક સવાલ અત્યારે તો ઉપસ્થિત થઈ રહ્યો છે. પ્રશાંતભાઈ, મને એવું લાગે છે કે અંગ્રેજો જ્યારે જે કંઈ બ્રિજ બનાવીને ગયા એનો એ લાઈફ સ્પાન, કારણ કે બ્રિજ કયા પ્રકારનો છે, આરસીસી નો છે, સ્ટ્રેસનો છે, વુડનનો એટલે ટિમ્બરનો છે, એ પ્રમાણેની એક લાઈફ સ્પાન હોય. એ લાઈફ સ્પાનના આધારે જ્યારે એકવાર બન્યો હોય પછી બનાવીને ભૂલી જવાનો હોય એવી કદાચ ત્યારબાદ આપણે મોરબીનો બ્રિજ તૂટ્યો એની ઘટના થઈ હોય કે હાટકેશ્વર, એટલે એ વખતે આપણને સફળ આપણે એ રીતે જાગ્યા કે ભાઈ બ્રિજ બનાવીને ભૂલી નથી જવાનું, એનું રેગ્યુલર મેન્ટેનન્સ અથવા રેગ્યુલર ચેકઅપ, હેલ્થ ચેક જેને કહેવાય, એ દર 5-7-10 વર્ષે કરવું પડે. જે આમ તો 5-7 ન હોવું જોઈએ, પણ હવેના સમયમાં જે રીતે એની ક્વોલિટી આપણે જોતા હોઈએ છીએ, જે રીતે બ્રિજ તૂટતા જાય છે, તો 5-7 વર્ષે એનું રેગ્યુલર એક હેલ્થ ચેકઅપ થવું જોઈતું હોય
એ હવે આપણે શીખ્યા છીએ. અને એટલા માટે મોરબી પછી દરેક બ્રિજની હેલ્થ ચેક કરવા નીકળ્યા ત્યારે ખબર પડી કે આ તો સસ્ટેન નહીં થઈ શકે, આ ભાર નહીં ઝીલી શકે, આ ઉપયોગમાં નહીં લઈ શકાય. અને એટલે એક પછી એક બધા જ બ્રિજ, પહેલા આમ જોવા જાવ તો અમદાવાદમાં ગણી 4 જ બ્રિજ લાઈનસર હતા: એલિસ બ્રિજ, નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ અને છેલ્લો સુભાષ બ્રિજ. એમાં સુભાષ બ્રિજની અત્યારે પરિસ્થિતિ આપણી સામે આવી ગઈ છે. પણ તમે કીધું એમ 50-100 વર્ષ થઈ ગયા, પણ દધીચી 15 વર્ષે ઇન્કમ ટેક્સને પણ રિનોવેશન કર્યા પછી આજે એના સળિયા બહાર આવવા. એટલે આ ક્વોલિટી જે થઈ રહી છે એ ક્વોલિટી, જો સરકારની એક મંશા સારી કે ભાઈ બ્રિજ આપવો છે, પછી એની ઉપર કોન્ટ્રાક્ટર આવે, એ કોન્ટ્રાક્ટર કામ કેવું કરે છે, એ બ્રિજના જે કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો કેવા ચેડા કરે છે ક્વોલિટી સાથે, અને પછી પધરાઈ દે છે. પધરાઈ તો દે છે પણ મસ્ત મોટા રૂપિયા બધી રીતે લઈ લે છે. પછી એ મસ્ત મોટા રૂપિયામાંથી એમને કદાચ પાછળ કોઈ દબાણ છે, કોઈ બર્ડન છે, એના જે કટ પહોંચાડવાના છે, એ પરિસ્થિતિ શું છે, એના આધારે લોકો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. રોડ ડામરમાં પણ આપણે આ જોયેલું છે કે બિલ્ડરો અથવા કન્સ્ટ્રક્શન કંપનીઓ જે કામ કરતી હોય છે ટેન્ડરની જે એસઓઆર સિસ્ટમમાં, કે એસઓઆર રેટથી કેટલા ટકા ઊંચું ગયું, કેટલા ટકા નીચું ગયું, અને એનું પણ હમણાં છેલ્લે ગૌરવ લીધું હતું કે એસઓઆર રેટથી 35% ઓછા ભાવે અમે ઓર્ડર આપેલો છે. એટલે એ જેટલું ઓછું જાય એટલું પછી કન્સ્ટ્રક્શનની ક્વોલિટીને અફેક્ટ કરતું હોય છે. એટલે આખી એક એવી ચેન છે જેમાં બધાએ ક્યાંક ને ક્યાંક મને લાગે છે. હવે દધીચી બ્રિજ તમે કીધું એ બહુ સાચી વાત છે. આપણે લગભગ અમદાવાદીઓને, પશ્ચિમ અમદાવાદીઓને એરપોર્ટ જવા માટે દધીચી બ્રિજ એક સરળ બની ગયો હતો કે ભાઈ ત્યાંથી સીધું અંડરપાસ શાહીબાગ થઈ અને એરપોર્ટ પહોંચી જવાય છે, જે હવે રિવરફ્રન્ટ એક માધ્યમ બન્યું છે. પણ એમાં જો આટલું, એટલે આ ક્યાંક ને ક્યાંક તંત્રની માત્ર ને માત્ર જે કહી શકાય એવી જે બેદરકારી કે ભાઈ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કોન્ટ્રાક્ટરો પાસે દર વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, અને એ કઈ રીતે કરાવવાનું હોય. કારણ કે આપણે તો શું છે, બહાર આવે ત્યારે જ ખ્યાલ આવે છે, પણ એ બહાર આવવું જરૂરી છે. કેમ એને તમે તમારી જવાબદારી સમજી, તમે જેમ ઘર બનાવો છો તો ઘરને 5 વર્ષે રિનોવેટ કરો છો અથવા કંઈકનું કંઈક ફેરફાર કરો છો, તેમ જે વસ્તુ કોન્ટ્રાક્ટરે બનાવી એની પાસેથી આ કામ લેવડાવવાની જવાબદારી કોની છે? તંત્રની છે. એટલે એનો એસઓઆર નક્કી નથી થયો, જે એસઓપી હોવી જોઈએ. એસઓઆર રેટ નક્કી થાય છે પણ એસઓપી નક્કી થતી. આ જ્યારે થશે અને પ્લસ જે કોન્ટ્રાક્ટર આવે છે એની માથે આ જવાબદારી કાયદાકીય રીતે પણ બનવી જોઈએ. એ આપણે ત્યાં મને લાગે છે લોકોને કાયદાની છટકબારી અને કોઈ ખોફ નથી રહ્યો. અને સૌથી મોટું કે આખું સાયકલ જે લૂપ ક્લોઝ કરું છું, ઓર્ડર લેવો, એક્ઝિક્યુટ કરવો, પેમેન્ટ લેવું, એ પેમેન્ટ પહોંચાડવું, ફરી પાછું કહું છું, અને પછી એ કામ બિલ્ડરના ખાતામાં પેમેન્ટ પહોંચે. આ આખું સાયકલ જે છે એના જે ખાંચા છે એના હિસાબે પ્રજાએ ભોગવવું પડે છે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, તંત્ર દ્વારા બધા જ રિપોર્ટ આપવામાં આવે છે, તો શું રિપોર્ટમાં પણ અત્યારે તો ખબર નથી પડતી કે આ પ્રકારનું અત્યારે તો જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે કેમ, શું યુઝ કર્યું છે, કેટલા પ્રમાણમાં કર્યું છે, કઈ રીતે, કેવી ક્વોલિટીનું કર્યું છે, એ બધી જ બાબત અત્યારે સ્ટ્રક્ચર રિપોર્ટમાં પણ સામે આવતી હોય છે. તો અત્યારે સવાલ એ જ થતો હોય છે કે ક્યાંક આજે તંત્રની બેદરકારી કહો કે પછી ઉદાસીનતા કહો કે જે કહો એ કહો, પણ આ બધી જ પરિસ્થિતિઓ નિર્માણ થયું છે. હવે તંત્ર ક્યારે તેને સુધારશે તે એક સવાલ છે. મુકેશભાઈ, આપણે રોડ અને રસ્તાને લઈને તો બહુ, એટલે એમ કહેવાય ને કે આપણે આંગેના વેઢે ના ગયા ને એટલી બધી તમે મેં ડિબેટો કરેલી છે. પણ હવે અને હાટકેશ્વરને લઈને પણ આપણે તો કરેલી છે મુકેશભાઈ, એ હોય કે મોરબી હોય, બધે હોય. પણ હવે તો અમદાવાદ કે જેને મેગા સિટી, સ્માર્ટ સિટી અને હવે મેટ્રો સિટી જે કહેવામાં આવતું હોય છે ને, તેમાં પણ જ્યારે બ્રિજની આ પ્રકારની જે અવદશા જોવા મળતી હોય છે, હજુ તો હાટકેશ્વર હજુ ઉતારવાની તો હજુ બાબત હજુ દૂર જ છે, પણ એની સામે સુભાષ બ્રિજ, દધીચી બ્રિજની જે પ્રમાણેની પરિસ્થિતિ, ઇન્કમટેક્સનો જે પેલો જે જોઈન્ટ એક્સપાન્શનમાં જે ખામી જોવા મળી, એટલે ક્યાંક સવાલ એ થતો છે કે આ શું કામગીરી થઈ રહી છે અમદાવાદમાં? મુકેશભાઈ. મૂળ વાત એવી છે, માનસિકતા, માણસાઈ અને પ્રમાણિકતા, આની હરીફાઈ ચાલે છે અત્યારે. કારણ એવું છે, હું ક્યારેય અધિકારીને બક્ષતો નથી, વખાણ કરતો નથી, પણ આજે હું વખાણ કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, જેનું નામ છે મનછાનિધિ પાની સાહેબ. એ માણસે જ્યારે બ્રિજના અધિકારીને એવું કહેવું પડે કે તમે શું કરો છો એનું તમને ખ્યાલ છે, તમે આ બ્રિજ બંધ કરો છો અને હવે આ બ્રિજ બંધ કરો છો, અમદાવાદ કેટલા લાખની વસ્તી છે તમને ખબર છે?
તો હું એવું માનું છું આવા અધિકારીની જરૂર છે. પહેલા એક કેશવ વર્મા આવ્યા હતા, કદાચ પ્રશાંતભાઈને ખબર હશે, તો એને અમદાવાદની શકલ બદલી નાખી હતી. અને આ જે આવા અધિકારી હોય ને એના ઉપર તમારે વિશ્વાસ રાખવો પડે. પણ જે આ પેલી ટેન્ડર પ્રક્રિયા અને ટકાવારીની પ્રક્રિયા એની અંદર જે ઘૂંટાતું અમદાવાદ આજે 6 વર્ષ બ્રિજને થયા હોય અને એ બ્રિજમાં તડ પડે અને એ બ્રિજને બંધ કરવો પડે, આ કેટલી મોટી માનસિકતા કહેવાય. મને એવું થાય છે કે તમે જો એક વસ્તુ છે, રાજકારણમાં ભ્રષ્ટાચાર છે ને એ એક ભાગ થઈ ગયો છે. દૂષણ તો હવે આપણે વાપરી જ ના શકીએ શબ્દ, પણ ભાગ થઈ ગયો. તો એ ભાગને તમે થોડીક ઓછી ટકાવારી ના રાખી શકો? કેમ નહીં? એટલા માટે કે આજે સુભાષ બ્રિજની વાત કરો, ચલો 50 વર્ષ તો થયા, આ તો 5-6 વર્ષના જે બ્રિજો છે એની પરિસ્થિતિ આખી ખરાબ છે. અને કમિશનરે કહેવું પડે કે તમારા દીકરા દીકરી માટે પણ તમે આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ને એને સુધારો. તો મને એવું થાય છે કે આ જે કમિશનર શ્રી છે ને એને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ કર્તવ્ય છે. જો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્તવ્ય જો કમિશનર નિભાવતા હોય તો મને એમ થાય છે કે આપણે તો ખરેખર આપણા દેશમાં 2 ઢાંચા છે, એક પોલિટિકલ બોડી અને એક રાષ્ટ્રપતિથી સ્ટાર્ટ થાય તો એક વહીવટ કરતી બોડી. તો એ લોકોને સોંપવું જોઈએ. કારણ કે આપણે નથી કરી શકતા એ નક્કી છે. આપણે બ્રિજના ઉદ્ઘાટન કરી શકીએ છીએ, આપણા દેશના લોકલાડીલા ગૃહમંત્રી અહીંયા ઉદ્ઘાટન કરી શકે, પણ એ બ્રિજ કેટલો ચાલશે એની ગેરંટી એ નથી આપી શકતા. એ બ્રિજમાં પ્રોબ્લેમ શું થશે એની ગેરંટી એ નથી આપી શકતા. હવે પાછા ભાજપના નેતા એવું કે બ્રિજ અમે બનાવીએ છીએ ને, તમે તો બ્રિજ જ નહોતા બનાવતા. બોલો હવે એટલે આનો જવાબ તો આપણી પાસે છે જ નહીં. કારણ કે જે સમયાંતરે 30 વર્ષ પહેલા જે આપણી શક્તિ હતી, મર્યાદા હતી ને આપણી આવડત હતી એ પ્રમાણે બ્રિજો બન્યા. પણ અત્યારે જયારે સવારે ઉઠીએ ત્યારે રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી આખો દેશ જીએસટી ભરે છે. તો એવા સમયમાં તમે એટલીસ્ટ ખર્ચો લખલૂટ કરો એનો વાંધો નહીં, પણ સારા બ્રિજ તો બનાવો કે જેની આયુષ્ય સારું હોય. આજે આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ છીએ તો કદાચ એનો થાંભલો જોઈને આપણને હાથ થાય કે આ 25 વર્ષ ચાલશે ખરો, પણ બીજા કોઈ બ્રિજ એવા નથી કે જે 25 વર્ષ ચાલે. એટલા માટે કે 25 વર્ષ સુધીની આપણી જવાબદેહીને ડિબેટ કરવાની આપણી પણ ઉંમર છે કે નહીં એ જ આપણો સવાલ છે પહેલો. કારણ કે સ્નેહલભાઈ કહેશે હવે એ વખતે મુકેશભાઈ હશે જ નહીં, જવાબ કોણ માંગશે? ખ્યાલ આવે? એટલે પરિસ્થિતિ આ છે. અને વાડ ચીભડા ગળે છે. ભૂપેન્દ્રભાઈ પોતાની જાતને મૃદુ ને મક્કમ ને જે કઈ કહેતા હોય, પણ સાહેબ જ્યારે આવા 6 વર્ષ સુધીના બ્રિજ ઉપર પ્રોબ્લેમ થતો હોય પ્રજાને, તો તમે મૃદુ ગમે તે હોય કે મક્કમે ગમે તે હોય એનો કોઈ અર્થ રહેતો નથી. સ્નેહલભાઈ, તમે તો એક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની સાથે તમે ટેકનિકલી પણ ઘણું બધું જાણો છો. જ્યારે આ કન્સ્ટ્રક્શનની જે તમામ બાબતો છે તેને લઈને આપ તો જે સારા એવા આર્કિટેક્ટ પણ છો. પણ સ્નેહલભાઈ, જ્યારે બ્રિજની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય સ્નેહલભાઈ, અને ચલો આપણે એ તો અમે સમજીએ છીએ કે એક્સેપ્ટ પણ એકવાર ચલો કરીએ, હું પ્રશાંતભાઈ મુકેશભાઈ, કે ચલો પેલો સુભાષભાઈ આવો તો 50 વર્ષ થયા એટલે કદાચ કંઈક થાય તો આપણે એ વખતે થોડું સમારકામ કરવું પડે, તો આપણે સમજીએ છીએ. પણ આ ઇન્કમટેક્સવાળો હમણાં જ હજુ તો બનાવ્યો છે, એમાંય પેલા જોઈન્ટ એક્સપાન્શનમાં જ્યારે ખામી જોવા મળી, દધીચી બ્રિજ હજુ 15 વર્ષે નહીં થયા અને ત્યાં પણ અત્યારે જે સળિયા અંદર તો દેખાવા લાગે છે. એટલે સ્નેહલભાઈ, ક્યાંક સવાલ એ થતો હોય છે કે શું આટલી બધી બેદરકારી? એટલે જ્યાં ટેન્ડર આપ્યું, જે રીતે મુકેશભાઈએ કહ્યું ને કે ટેન્ડર આપ્યું, ટેન્ડર પર સહી થઈને બધું કામ પતી ગયું, પણ પછી ના રિપોર્ટ જોવામાં આવે છે, કે ના અંદરનું મટીરિયલ જોવામાં આવે છે, કે ના વ્યક્તિને જોવામાં આવે છે. બસ આ તો આપી દીધું, બનાવી દીધું, ઉદ્ઘાટન થઈ ગયું, એ જ પ્રકારની પરિસ્થિતિ. એટલે સ્નેહલભાઈ, સવાલ ઘણા બધા થતા હોય છે. ચલો રોડ અને રસ્તામાં તો તમે એમ કહી શકો કે પેલું વરસાદ પડે એટલે રોડ અત્યારે હાલ તો પેલો વહી જાય કે એવું કંઈક તો તમે કહી શકો, પણ આ બ્રિજમાં આ પ્રકારની પરિસ્થિતિ સ્નેહલભાઈ? યજ્ઞભાઈ, 1973 બનેલો આ બ્રિજ નોર્થ અમદાવાદ ને ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદ થી જોડતો મહત્વનો બ્રિજ છે. આવાગમન આશરે 1.5 લાખ વાહનોનું આના પર થાય છે. અને આ બ્રિજની જો વાત કરીએ તો જેમ આપે કહ્યું
કે આવું કેમ થાય છે. મારે એ જણાવવું છે આપના માધ્યમથી જનતાને કે બ્રિજીસ, અંડરપાસીસ અને આપણે અમદાવાદ શહેરમાં બેઠા છે, ખાલી અમદાવાદની અંદર જો આપણે ગણતરી કરીએ તો લગભગ 100 થી વધારે ઓલરેડી બન્યા છે. અને આમાં મહત્તમ જે છે એ બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા છે. અને આની અંદરથી લાખો વાહનોનું આવાગમન થાય છે. બીજી વાત મારે એ કહેવી છે કે આ જે બ્રિજ છે એની અંદર આની પહેલા પણ એકવાર મુકેશભાઈની જે પાર્ટી છે આ રીતે વાત કરતી હોય છે. અત્યારે મને તો એવું લાગ્યું જાણે એ નિષ્ણાત છે, હું નથી, અને એ કે આ બ્રિજમાં ક્રેક પડી ગયા. એટલે આ છે ને આવા કોઈ ખોટા નેરેટિવ્સ થી કામ નથી કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને કોઈ આની અંદર પોલિટિકલ એપ્રોચ પણ નથી. આ જે છે તે ફક્ત ટેકનિકલ અને સાયન્ટિફિક એપ્રોચના આધારે અને જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને દરેકે દરેક નિર્ણય લે છે. યજ્ઞભાઈ, આ જે બ્રિજ છે એનું જે સુપર સ્ટ્રક્ચર છે, એના જે કોલમ્સ છે, એના પિલર કહીએ આપણે સાદી ભાષામાં, તો બધા પિલર્સ એ સ્ટેડી છે. 2006-07 જયારે પાણી આવ્યું હતું ખૂબ, ત્યારે પણ આને સસ્ટેન કરી ગયા હતા. એટલે આ જે છે એ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર છે, એમાં કોઈ ખામી નથી. ઉપરનું જે સ્ટ્રક્ચર છે એને 2 ફેઝમાં રિપેર કરવાની અત્યારે પ્રપોઝલ છે. પહેલા ફેઝમાં જે એના સ્પેન્સ છે કે જે લગભગ 38 મીટરના છે, એની ઉપર કાર્પેટિંગ થશે, એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે. પછી જેકેટિંગ અને માઇક્રો કોન્ક્રીટિંગ થી એની આજુબાજુના જે કોલમ્સ છે એને કોન્ક્રીટિંગ કરવામાં આવશે. ત્યારબાદ ફેઝ 2 ની અંદર એની આજુબાજુ બીજા 2 લેન, આપણે જેમ એલિસ બ્રિજમાં જોયું એ પ્રમાણે આખી લેન એની બનાવી અને આને કરવામાં આવશે. આ બધું જ કામ 9 થી 12 મહિનામાં પતે એ પ્રમાણે ટેન્ડરિંગ કરી અને આ પ્રક્રિયાની અંદર ધ્યાન આપવામાં આવ્યું છે. આશરે 250 કરોડ ઇન્ક્લુડિંગ જીએસટી લગભગ આ એનો જે છે ટેન્ડર એની કોસ્ટ રહેવાની છે. એટલે આ પ્રશ્ન ચોક્કસપણે થવો જ જોઈએ કે ભાઈ આ કેમ થયું. અને તમે જેમ કહ્યું કે જે એક્સપાન્શન જોઈન્ટનો જે ગેપ છે અથવા આની અંદર ક્રેક્સ છે, તો આ જે એક્સપાન્શન જોઈન્ટ વાળો છે, આ સુપર સ્ટ્રક્ચરનો કોઈ આમાં ખામી નથી. આપ કોઈ પણ ટેકનિકલ માણસને પૂછો, તે છતાંય બધા બ્રિજનું એનાલિસિસ થયું છે, બધા બ્રિજનો સર્વે થયો છે ટેકનિકલ. અને આ બ્રિજની જયારે વાત કરીએ છીએ આપણે સ્પેસિફિકલી આજે, તો ચોક્કસપણે એને એક ટેકનિકલ એના જે સારામાં સારી જે આપણે વિશ્વ વિખ્યાત જે ભારતની સંસ્થાઓ છે, આઈઆઈટી રૂરકી અને બીજી છે SVNIT, એટલે આ સંસ્થાનું ટેકનિકલ આખો રિપોર્ટ લઈ અને રિપોર્ટના આધારે આપણે આ બ્રિજની અંદર શું શું ફેરફાર કરવા પડે એ કર્યું છે. હવે આની પહેલા હું 1-2 વાત હજી અગત્યની કહી દઉં કે આની પહેલા તો દધીચી બ્રિજ અને ઇન્કમ ટેક્સ પણ લઈ શું કહેશો આપ? ચોક્કસપણે એનું પણ સર્વે થઈ અને જે બ્રિજની અંદર મામૂલી નાના મોટા ક્ષતિ પહોંચી હશે કે જે સુપર સ્ટ્રક્ચરની ક્ષતિ નથી, આ બ્રિજની વાત કરીએ તો આના પણ જે પિલર્સ છે તે સ્ટેડી છે, સારા છે. એટલે આખો પાડીને બનાવવાની જે વાત થાય છે, એટલે એ સળિયા દેખાવા એ જ હું તમને કહું છું કે ક્ષતિનો જે પ્રકાર છે એ કેટલો છે. એટલે એવું ના હોય કે એક બ્રિજમાં સળિયા દેખાય એટલે કડડ બૂસ કરતો કાલે એ બ્રિજ હેઠો બેસી જાય. ટેકનિકલી એને સર્વે થાય, એનું સ્ટડી થશે અને એના આધારે નક્કી થશે કે ભાઈ આની અંદર કેટલી સમારકામ કે કેટલી મરમત કરવી. જેમ કે આ બ્રિજ છે જે છે અત્યારે આપણે વાત કરીએ છીએ યજ્ઞભાઈ, એની અંદર હું તમને કહું છું કે આ જે બ્રિજની અંદર જે પણ કામગીરી કરવાની છે તે પ્યોરલી સાયન્ટિફિક એનાલિસિસ કરીને એના આધારે નક્કી કરવામાં આવી છે. બીજી મને વાત કરવી છે કે આ બ્રિજ મોરબી અને ગંભીરાબાઈ જે ઘટના બરાબર, ત્યારે પણ તમે એમ કહ્યું હતું એટલે તમારી પાર્ટીએ કે અમે બધા જ બ્રિજનું નિરીક્ષણ કરીશું, પરીક્ષણ કરીશું, તો શું એ વખતે પણ કંઈ આવ્યું નહોતું પરીક્ષણમાં? પણ હમણાં એ જ કહેતો હતો કે આ બ્રિજની અંદર પહેલા 30,000 ટન વજનને જેકથી ઊંચકી અને એની અંદર બેરિંગ્સ બદલવાનું કામ થયું હતું, જે આવતા 40-50 વર્ષ સુધી અને જેના જે મેમ્બર્સ છે એને સ્ટ્રેન્થ આપે. આ પ્રકારની કામગીરી કદાચ ખૂબ જ ડિફિકલ્ટ છે, તે પણ એએમસી એ કરેલી છે. અને અત્યારે ફરીથી કહું છું કે જે ક્રેક્સ દેખાય છે એ જે છે તે પહેલાના સમારકામ કરેલામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, સુપરસ્ટ્રક્ચરની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. પણ આને લોકોને તકલીફ ના પડે એટલે પોલીસ તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ગુજરાત સરકારના જે તે લાગતા વળગતા વિભાગોએ આની અંદર રોડનું ડિવર્ઝન થી લઈને આને બંધ કરવાથી લઈને આની મરામત કરવાથી લઈને એનું ટેન્ડર બહાર નીકળે ને જલ્દીથી જલ્દી કામ થાય. અને છેલ્લી વાત એ જ કહેવી છે કે જે મારા કોંગ્રેસના ભાઈએ કીધું કે ભ્રષ્ટાચાર થાય છે, આ લોકોની માનસિકતા, પ્રમાણિકતા, એટલે મને લાગે છે કે એમની પાસે બી અત્યારે કોઈ જાતના કોઈ તથ્ય નથી.
અને પરિસ્થિતિ ખરાબ છે આ રીતે કરીને ખોટી એ લોકો પેનિક ફેલાવવાનો જે અમદાવાદમાં પ્રયાસ કરે છે, પહેલા બી નિષ્ફળ ગયા હતા ને હવે પણ નિષ્ફળ જશે. જી, એમણે એટલા માટે કહ્યું કારણ કે બંછાનિધિ પાની જો મ્યુનિસિપલ કમિશનર જ એમ કહેતા હોય કે ભાઈ તમે અત્યારે તો શું કઈ રીતની કામ કરી રહ્યા છો, તો એટલા માટે એમણે અત્યારે તો સ્નેહલભાઈ સવાલ કર્યો છે. જી મુકેશભાઈ, આપને કઈ કહેવું છે? જી યજ્ઞભાઈ, કમિશનર શ્રી ખોટા જો એનું વખાણ ના કરે તો, વિરોધ પક્ષ ખોટો જો ભાજપના વખાણ ના કરે તો, જો આમ આદમી જે કોઈ સામાન્ય જનતા છે એ જો વખાણ ના કરે તે બધા ખોટા, પણ સાચા કોણ? તેમ કે ભારતીય જનતા પાર્ટીએ કરેલું બધું સાચું છે તો એ સાચા. આ પ્રકારની માનસિકતા ન હોય. આજે મ્યુનિસિપલ કમિશનર એટલે તમે સમજો એ 60 વર્ષે રિટાયર થાય એવો અધિકારી હોય છે. તમે હું બધા 2-5 વર્ષ માટે આયા હોઈએ. એ માણસે દીર્ઘ દ્રષ્ટિથી કીધું કે તમે આ ધંધા બંધ કરો ને કે નહીં આવો. આ ગુજરાતીમાં પાછળથી એવું કીધું છે. આ સારી ભાષામાં એને કીધું છે કે તમે અમદાવાદની જનતાને કઈ પરાકાષ્ઠાએ લઈ જવા માંગો છો, તો તમે સમજતા નથી અને તમને એમ જ થાય છે કે કોંગ્રેસ પક્ષ કે ખોટું, કમિશનર કે ખોટું, સામાન્ય જનતા કે ખોટું. મુકેશભાઈ, હું તમને ફરીથી કહું કે અને યજ્ઞભાઈ, હું તમારા માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે કોઈ કર્મચારી હોય, કોઈ કોંગ્રેસનો નેતા હોય, 7 મિનિટ સાંભળ્યા એનો મતલબ એવો નથી કે નહીં, સ્નેહલભાઈ, પ્લીઝ એક મિનિટ. એટલે મારું એમણે તમારી વાત સાંભળી છે. હા, સ્નેહલભાઈને મેં 7 મિનિટ સાંભળ્યા અને સહન કર્યા કે જે એમના કમિશનર કે છે એ પણ એમને માન્ય નથી, વિરોધ પક્ષ કે છે એમને માન્ય નથી, તમે કહ્યું એ એમને માન્ય નથી, અને 50% પ્રશાંતભાઈએ પણ કહ્યું એ એમને માન્ય નથી. પણ એ વાત કઈ કરે છે? અમારા સાહેબે આ કહ્યું ને અમારા સાહેબે આ કહ્યું. અરે મારા સાહેબ સળિયા નીકળી જવા. યજ્ઞભાઈ, મને આનો જવાબ આપવા દો. મુકેશભાઈ, એક મિનિટ સાંભળો. તમારા કોઈ પણ નેતાના કહેવાથી સાંભળો, આની અંદર સ્નેહલભાઈ, પ્લીઝ આ રીતે ડિબેટ ના કરો. યજ્ઞભાઈ, પણ એમને કહો કે મને બોલવા દે ને. મારે હું આપીશ તો સમય એ મુકેશભાઈ નહીં ડિસાઈડ કરે. એ મુકેશભાઈ ડિસાઈડ કરે કે કોને સમય આપશે. હું આપીશ અત્યારે. બરાબર. મુકેશભાઈ 10 સેકન્ડ ખાલી પ્લીઝ. યજ્ઞભાઈ, એમને કહો તમે આર્કિટેક્ટ છો તો ન્યુટ્રલ વાત કરો. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આર્કિટેક્ટ ના બનો, પ્રજાના આર્કિટેક્ટ બનો. મને બહુ ગમશે. મુકેશભાઈના આર્કિટેક્ટ ગમો, મને બહુ ગમશે. પણ માત્ર ને માત્ર તમે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા માટે આવ્યા હોય તો મને કઈ ગમશે નહીં. ઓકે મુકેશભાઈ, આપને રોકવા માંગુ છું. વાત પણ તેમાં પણ સ્નેહલભાઈ એક જ બાબત સામે આવતી હોય છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે સવાલ એ છે કે તમે તથ્યની વાત કરો પણ બંછાનિધિ પાની દ્વારા જે આ કહેવામાં આવ્યું તેને લઈને પણ ક્યાંક સવાલ થઈ રહ્યો છે. સ્નેહલભાઈ, શું કહેશો? બંછાનિધિ પાનીજી છે, એમને કોક એક વાત કરી. આ મુકેશભાઈએ જે વાત કરી એમાં તો દળ માથા વગરની વાત છે, એટલે એની વાત નથી. કોઈ પણ જયારે કોઈ વાત કરે, પણ જેમ મેં કીધું કે IIT રૂરકી અને SVNIT ના રિપોર્ટના આધારે સાયન્ટિફિકલી નિર્ણય લેવાનો છે. આ મુકેશભાઈ કહે કે બ્રિજ તોડી નાખો, બધા ખરાબ છે. કોંગ્રેસ વાળાને તો આ જ દેખાશે. તમે કાલે પૂછો એમનો, તમે જઈને ત્યાં ઇન્ટરવ્યુ લેશો તો કહેશે બધું ખરાબ જ છે, કે તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. આ રીતે નથી ચાલતું. અને અમે કોઈ પોલિટિકલી મોટિવેટેડ લોકો નથી. મુકેશ હવે મને સહન કરો, થોડો વધારે સહન કરવાની સહન શક્તિ કેળવો, સાચું સાંભળવાની સહન શક્તિ કેળવો, ખોટું બોલે એની સામે જે અવાજ ઉઠાવે એની સહન શક્તિ કેળવો. તમને જયારે હું આર્કિટેક્ટ તરીકે, લોકોને આર્કિટેક્ટ તરીકે વાત કરું છું તો સહન શક્તિ કેળવો. તમારી સહન શક્તિ બહુ ઓછી છે મુકેશભાઈ. જનતા એટલે તમને વોટ નથી આપતી. જનતા એમને વોટ એટલે નથી આપતી ભાઈ કે આની સહન શક્તિ નથી, સાચું સાંભળવાની એ લોકોની તાકાત નથી, મનસા નથી. યજ્ઞભાઈ, ફરીથી કહું છું કે ગુજરાતની ને અમદાવાદની જનતાના સ્વાસ્થ્ય સુખાકારીની અંદર ઝીરો ટોલરન્સ થી કામ કરતી ભૂપેન્દ્રભાઈની સરકારે નિર્ણય લીધો છે કે આ બ્રિજને અત્યારે ટેમ્પરરી બંધ કરી 9 થી 12 મહિનાની અંદર 250 કરોડનું એક ટેન્ડર બહાર પાડીને ટ્રાન્સપરન્ટ રીતે ટેન્ડર દ્વારા કામ આપીને સારી રીતે એને પરિપૂર્ણ કરવામાં આવશે અને મેક શ્યોર કરવામાં આવશે કે આની અંદર કોઈ પણ ત્રુટિ ના રહે. જી, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ કે જ્યારે આ પરીક્ષણની બાબત જે આ સામે આવી છે અને તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે ના હવે યોગ્ય રીતે પરીક્ષણ કરીશું, પછી જે પણ હશે અત્યારે તો કોઈ પણ રિપોર્ટ આપીશું, તેવી જે આ બાબત જે સામે આવી, તો લાગે છે પ્રશાંતભાઈ હવે કોઈ સોલ્યુશન આવશે તેમ? એટલે આપણે દર વખતે એક ફાઇનલ ફોર્મ
પરમેનન્ટ સોલ્યુશન શોધી રહ્યા છે. બ્રિજનું હોય, રોડ રસ્તાનું હોય કે સમસ્યાઓનું હોય. આજે હું સુભાષ બ્રિજ માટે આપણે બધાએ સ્વીકારવું પડે કે 50 વર્ષ કરતા વધારે સમય થયો હોય તો એ પણ એક રિનોવેશન માંગી લે અથવા આખો બ્રિજ નવો બનાવે અને એમાં સરકાર પાસે પૈસા છે અને ખર્ચી રહ્યા છે, સારી વાત છે. દધીચી બ્રિજ જેવામાં એટલે દર વખતે મેં કીધું એમ કે બ્રિજના કન્સ્ટ્રક્શનની ક્વોલિટી સારી ના હોય તો એનું રેગ્યુલર ઓડિટ કરવું પડે, તંત્રની જવાબદારી છે. તો આપણે જ્યારે મોરબી ઘટના બની ત્યારથી એ જ કહીએ છીએ કે તમામ બ્રિજની એકવાર હેલ્થ ચેક કરો, ઓડિટ કરો અને નક્કી કરો કયા બ્રિજમાં શું જરૂરી છે. એની સામે જ્યારે સુભાષ બ્રિજ હવે તમે તોડી પાડવાની આપણે વાત કરી રહ્યા હોય એની જગ્યાએ આખો નવો આવશે, રીકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ, તો વૈકલ્પિક વ્યવસ્થા અને એને સંકલનમાં લાવો. આ તો કોઈને ખબર ના પડે. જે 2 દિવસ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ અને હુહાપો મચી ગયો, આ કમિશનરે કેમ સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે જ્યારે આ એક આખી સમસ્યા જે ઊભી થઈ ત્યાં ગ્રાઉન્ડ ઉપરની, એટલે ગ્રાઉન્ડ ટ્રુધિંગ કરવું જે જોઈએ એ નથી થતું, એ સંકલનમાં નથી આવતું. સંકલનનું બેકએન્ડ આખું લૂપ પછી જનતા સુધી ક્લોઝ નથી થતું. અને એટલા માટે સમસ્યા આમાં તકલીફ કોને પડે છે? મારા તમારા જેવા કે સ્નેહલભાઈ પણ સામાન્ય વ્યક્તિઓને કે જેને ત્યાંથી પસાર થવાનું, કામ કરવાનું છે રોજ બરોજ અને ટ્રાફિકમાં ઊભું રહેવાનું છે. એટલે કમિશનરનું વ્યાજબી આ રીતે કેવું હતું. ઓવરઓલ દરેક બ્રિજ, હજી તો આપણે કહીએ જ છીએ સામેથી કે બધા જ બ્રિજનું એકવાર તમે ઓડિટ કરી નાખો. અમદાવાદમાં કેટલા બ્રિજ છે? 100 જ બ્રિજ છે. જે એજન્સી રોકી હોય, આઈઆઈટી રૂરકી હોય કે કોર્પોરેશનની કમિટી હોય કે બીજું કોઈ હોય, 100 બ્રિજનું ઓડિટ અને એનું સેમ્પલ લઈ આપીને બધું પાછો આવતા સમય કેટલો લાગે? 3 મહિના, 4 મહિના, 6 મહિના. પણ એ પછી એક ફર્મ સોલ્યુશન કે આવનારા 50 વર્ષ સુધી એક પણ બ્રિજમાં કોઈ, એટલે એવું નથી, નાની મોટી ખામી તો 100% આવે કે હેવી વરસાદ પડે, હેવી વાહનોનો મારો ચાલતો હોય, હવે ક્વોલિટી બોગસ હોય તો ક્યાંક નાની મોટી તકલીફો, એ બ્રિજ ઘસાઈ જવો, બ્રિજ ઉપર ખાડા પડી જવા, 2-5 વર્ષે ઊભું થાય તો આપણે માનીએ, 5-7 વર્ષે, પણ બનાવ્યો છે અને આ વર્ષે આ પરિસ્થિતિ. એટલે આપણે કહીએ છીએ કે કોન્ટ્રાક્ટરો ઉપર 250 કરોડ ખર્ચ્યા પછી પણ જે દમન થવું જોઈએ, જે એની ઉપર જે દંડો લાગવો જોઈએ એ નથી લાગતો. એટલે આપણને તંત્ર ઉપર બધાને રોષ જાગતો હોય છે. બિલકુલ. હવે સવાલ એ જ યથાવત છે કે હવે ગુજરાતમાં બ્રિજની જે આ પરિસ્થિતિ જોવા મળી, હવે તેને લઈને ક્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને કઈ રીતે એકદમ એમ કહેવાય ને કે ના મહત્વનું અને તેની સાથે એમ કહેવાય ને કે હવે બીજા સવાલ ઊભું કરતું નહીં પણ હવે એકદમ પ્રોપર નેટવર્ક ક્યારે થશે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રશાંતભાઈ, મુકેશભાઈ અને સ્નેહલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.